મેચ દરમિયાન વિરાટ કોહલી અક્ષર પટેલના પગને સ્પર્શ કરતા નજર આવ્યો, જેનું મોટું કારણ આવ્યું સામે. જ્યાં દોસ્તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં લીગ સ્ટેજની છેલ્લી મેચમાં ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થયો હતો. દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારત ટીમ 44 રનથી જીત મેળવવામાં સફળ રહી હતી અને ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન મેદાન પર એક રમૂજી ઘટના જોવા મળી હતી, જેમાં વિરાટ કોહલી પોતાના સાથી ખેલાડી અક્ષર પટેલના પગે પડતો નજર આવ્યો હતો. તેનું એક મહત્વનું કારણ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મેચ દરમિયાન ભારતીય ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી હતી. પૂરી ઓવર રમ્યા બાદ 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 46મી ઓવરમાં 205 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જોકે એક સમય એવું લાગતું હતું કે કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડને આ મેચ જીતવામાં મદદ કર્યા બાદ જ વાપસી કરશે, પરંતુ આ શક્ય બન્યું ન હતું. કેન વિલિયમ્સનને 41મી ઓવરના છેલ્લા બોલ પર અક્ષર પટેલે આઉટ કર્યો હતો અને અક્ષરે વિલિયમ્સનની વિકેટ લેતાની સાથે કોહલી ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો અને તે દોડીને અક્ષર પટેલના પગ સ્પર્શ કરવા મળ્યો હતો અને અક્ષર કોહલીને આમ કરવાથી રોકતો જોવા મળ્યો હતો અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહ્યો છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.